નમસ્કાર મિત્રો, બિહાર વાલા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, ગઈકાલે જ તમે બધાએ જોઈ લીધું છે લોકરક્ષક ભરતી પરીક્ષા બોર્ડનું એટલે કે પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ આવી ગયું છે તેમાં તમે મોટાભાગના ઘણા બધા લોકોએ તમારા માર્ક્સ બી ચેક કરી લીધા છે અને ઘણા ખરા લોકોને પ્રોબ્લેમ બી આવતો હતો કે કઈ રીતે સર અમારા માર્ક્સ ચેક કરવા। તો એ લોકો માટે કહી દઉં કે સર્વર અત્યારે થોડુંક ડાઉન છે, તો શાંતિથી તમારા માર્ક્સ જોઈ લેજો, તમને માર્ક્સ જોવા મળી જશે આરામથી, કોઈ ટેન્શન જેવી વાત નથી। અત્યારે ખાલી ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે અને તમારા વ્યક્તિગત માર્ક્સ તમે જોઈ શકો છો। એના માટે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને છે 31 જેટલા સર્વર મૂકેલા છે। આ 31 સર્વરમાંથી કોઈ પણ એક સર્વરનો ઉપયોગ કરીને તમે તમારા માર્ક્સ ચેક કરી શકો છો। એ આરામથી ચેક કરો, તમને માર્ક્સ મળી જશે, ચિંતા નહીં કરો। કદાચ તમારી જન્મ તારીખ ખોટી બતાવે છે કે તમારો ફોર્મ નંબર કે સીટ નંબર કઈ બી જે ખોટું બતાવે છે, રોંગ બતાવે છે, તો એ ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે, એને કારણે એ પ્રોબ્લેમ છે, બાકી કોઈ બીજો પ્રોબ્લેમ છે નહીં, યાદ રાખો મિત્રો। એટલે તમારા માર્ક્સ તમને મળી જશે, થોડોક સમય રાહ જો, નિરાતે ક્યારેક જોજો, આજે જો કે કાલે જો, નિરાતે માર્ક્સ જોઈ લેજો, તમને બધી માહિતી મળી જશે। અને મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બીજી એક વાત કરવાની છે, તો કે જે રિઝલ્ટ તો આવી ગયું છે કે લોકરક્ષક ભરતી પરીક્ષા બોર્ડનું એટલે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી ગયું છે, વ્યક્તિગત માર્ક્સ જાહેર બી થઈ ચૂક્યા છે। હવે એના આધારે શારીરિક કસોટી ક્યારે લેવાની છે એની સંભવિત તારીખ આવી ગઈ છે। ઘણા ખરા મિત્રો કહેતા હતા કે સર ક્યારે આવશે, તો એની તારીખ તમને આવી ગઈ છે। તો એ તારીખ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે ઓફિશિયલ પરિપત્ર છે એના આધારે તમને વાત કરું છું મિત્રો। તો જે લેખિત પરીક્ષા છે એ શારીરિક કસોટી છે અંદાજિત 26/2/2019 થી તારીખ 9/3/2019 સુધીમાં યોજવાની શક્યતા રહેલી છે। આ અંદાજિત તારીખ છે, ઓફિશિયલ પરિપત્ર પ્રમાણે તમે બાજુમાં ફોટો જોવો છો તમને ખ્યાલ આવી જશે। 26 તારીખથી લઈને 9 તારીખ સુધી એટલે કે આ મહિનાની એન્ડિંગમાં 26 તારીખથી લઈને માર્ચની 9 તારીખ સુધીની વચ્ચેના સમયમાં ક્યારેય પણ છે એ શારીરિક કસોટી યોજવાનું નક્કી થયેલું છે। એટલે આ સમયગાળામાં ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવશે અને જે ઉમેદવારો હજી પણ મિત્રો કહું છું, જે કોઈ પણ ઉમેદવારો છે 40, 45 ઉપર જે લોકોનો બી વારો આવ્યો છે, નંબર આવ્યા છે, માર્ક્સ આવ્યા છે, એ લોકોનો વારો આવશે તે એ લોકોને જરૂરથી બોલાવશે ફિઝિકલ ટેસ્ટ માટે। તો જેને પણ 45 આસપાસ કે એના અપ માર્ક્સ થાય છે એ તમામ ઉમેદવારો છે અત્યારથી જ તમારે પ્રેક્ટિસ ચાલુ કરી દો, જેના આધારે તમે છે એ દોડમાં સારામાં સારા માર્ક્સ લાવી અને તમારું સારું મેરિટ બનાવી શકો અને તમે જોબમાં બી લાગી શકો એવી શક્યતા છે। તો મિત્રો, અત્યારથી જ તમારી પ્રેક્ટિકલ જે કંઈ પણ કહે છે ફિઝિકલ ટેસ્ટ એ તમે શરૂઆત કરી દો, દોડવાની તમને સફળતા જરૂર મળી જશે। બસ મિત્રો, આજના વિડીયોની અંદર એટલી જ માહિતી આપવાની હતી। આશા રાખું છું માહિતી તમને ગમી હશે, વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ।